વલસાડ જિલ્લાના પારડી નેશનલ હાઈવેના કિનારે આવેલ મહેતા એજન્સી નામની દુકાન પાસે એક ઘટના સર્જાઈ હતી, જેમાં દુકાનદાર નિખિલ ગોલાની પોતાની દુકાન સામે આવેલી ગટર ઉપર ઉભા રહીને મોબાઈલ ફોન ઉપર અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યા હતા। તે દરમિયાન અચાનક ગટરનું અત્યંત જર્જરિત થઈ ગયેલું સિમેન્ટનું ઢાંકણું ધરાશયી થઈ તૂટી પડ્યું હતું અને સેકન્ડોના સમયમાં જ દુકાનદાર સીધા ગટરમાં ખાબક્યા હતા। બનાવના પગલે સ્થાનિકોએ તેમને રેસ્ક્યુ કરી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા। જેમ કે ગઈકાલે તમે વિડીયો જોયો હશે, મેં ત્યાં વાત કરતો હતો ફોન પર ને ચાલતો તો મેં અચાનક ગટર નીચે પડીને મેં પડી ગયો। મને આટલું બધું લાગ્યું છે, હાથમાં ટાંકા આવ્યા છે ને પગમાં 15 ટાંકા આવ્યા છે। ઘણા બધા લોકો ત્યાં ઊભા હોય છે, ત્યાં મેઇન બસ ડેપો છે ને ઘણા ટાઈમથી આ કામ સાફ કરવાના ટાઈમે મેં એમને કીધું પણ હતું કે આ તમે સાફ કરવા આવ્યા છો, આ તમે ક્યારે બનાવશો? કંઈ જવાબ નથી આપ્યો ને આજે સમજો કે આજે મારી હાલત થઈ ગઈ। કાલે એવી કોઈની હાલત ન થાય એના માટે તમે આ વિડીયો બધાને હાઈવેના ઓથોરિટીના મેઇન સાહેબ જોડે પહોંચવા જોઈએ ને એમને ખબર પડી છે કે શું હાલત છે આપણા દેશની। જો કે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે, તો બીજી તરફ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલ ગટર છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોય, જેને લઈ સ્થાનિકો દ્વારા અનેકવાર હાઈવે ઓથોરિટીને રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ કામગીરી નહીં કરવામાં આવતા લોકોમાં હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે વહેલી તકે આવી જર્જરિત અને જોખમી ગટર પર તાત્કાલિક અસરથી સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। મારો છોકરો કાલે અહીંયા નિખિલ ગુલાણી અહીંયા વાત કરતો હતો ને ગટર ઉપર તો ઢાંકણા સાથે નીચે પડી ગયો ને બહુ હાઈવેની બેદરકારી છે, બહુ ખરાબ કહેવાય ને। આ તો બપોરે સાંજે 5 થી 6 વાગ્યાના વચ્ચે થયું, તો રાતના થયો તો શું હાલત થાત ને એને અમે અચાનક પારડી હોસ્પિટલમાં લઈ ગયા તાત્કાલિક, અને એને પગમાં ગંભીર ઈજા થઈ છે અને હાથમાં 15 થી 20 ટાંકા આવ્યા છે, પગની ભાગે અને હાથમાં પણ ટાંકા આવ્યા છે ને હમણાં સારવાર અર્થે ઘરે છે।